સમાચાર હવે વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ મહોત્સવનું આયોજન વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસમાં આ મોટા મહોત્સવનું આયોજન કરાયું છે। VYO વ્રજધામ સંકુલ દ્વારા 21 થી 29 ડિસેમ્બર સુધી આ મહોત્સવનું આયોજન કરાયું, જેમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારની અધ્યક્ષતામાં શ્રીમદ ભગવત કથા યોજાશે। 21 ડિસેમ્બરે વ્રજધામથી શોભાયાત્રા નવલખી મેદાન પહોંચવાની છે। શોભાયાત્રા પણ નીકળવાની છે, જેમાં ગુજરાત સહિત દેશ વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ પણ વડોદરા પહોંચશે। આપ જોઈ રહ્યા છો કે વડોદરાની અંદર ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। આ ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ મહામહોત્સવ એ માત્ર એક કોઈ કાર્યક્રમ નથી, પરંતુ આ એક એવી ક્રાંતિ છે કે જેની અંદર તમામ વૈષ્ણવો, તમામ હિન્દુ ભાઈઓ, તમામ સનાતનીઓ ભેગા થઈ અને ના માત્ર એક ધાર્મિક પ્રકલ્પ, પરંતુ ધાર્મિક સાથે સાથે સામાજિક પ્રકલ્પો, વ્યાવસાયિક પ્રકલ્પો અને તમામ એવી બાબતોને લઈને અહીંયા મનોમંથન કરવાના છે। જે વિસ્તૃત આનું જે એક કહેવાય કે ધાર્મિક પાસું, એના વિશે માહિતી અમારા બંને મહાનુભાવોએ આપી છે, પરંતુ એના સાથે સાથે અહીંયા બિઝનેસ સમિટનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે। આ વડોદરા નગરીના સૌભાગ્ય છે કે આ સંસ્કારી નગરીની અંદર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી દ્વારા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન જે 2009ની અંદર સ્થાપવામાં આવ્યું હતું અને એને આજે 15 વર્ષની પૂર્ણાહુતિ, સાથે સાથે નિત્ય લીલાસ્થ પૂજ્ય ઇન્દિરા બેટીજી જેમના દ્વારા શ્રી વૃદ્ધામ આધ્યાત્મિક સંકુલ જેની સ્થાપના કરવામાં આવીને એને 25 વર્ષની પૂર્ણાહુતિના સંયુક્ત સુંદર આયોજન સ્વરૂપે ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ એનું આયોજન આ નવલખી ગ્રાઉન્ડ ઉપર 21 થી 29 ડિસેમ્બર કરવામાં આવેલું છે।